પાંડેસરા પોલીસ મથકના પોલીસ કર્મીઓ આજે શુક્રવારે દોડતા થઈ ગયા હતા. કારણ ગુનેગારોને પકડ પાડતી પોલીસના હાથમાંથી એક ખૂનના પ્રયાસમાં પકડાયેલો આરોપી ફરાર થઈ ગયો હતો. 6 ફેબ્રુઆરીના રોજ પાંડેસરા વિસ્તારમાં 3000 એક્ટિવા ચાલકે રિક્ષા ચાલકને ઓવરટેક કરીને રિક્ષા થોભાવી હતી અને ગાળાગાળી કરી હતી. રિક્ષા ચાલક અને એક્ટિવા ચાલકે સાથે વાત વણસતા એક્ટિવા ચાલકે ચપ્પુ કાઢી રિક્ષા ચાલકના પેટમાં ઘા મારી દી ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ ઘટના બાદ પાંડેસરા પોલીસમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે 18 થી 20 વર્ષના 3000 યુવાનની શોધખોળ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં પોલીસે એક આરોપીની અટકાયત પણ કરી લીધી હતી. પોલીસે આ ગુનામાં 20 વર્ષીય ગુડ્ડુ રામકરણ પાંડેની ધરપકડ કરી હતી. 9મી ફેબ્રુઆરીના રોજ આરોપીની ધરપકડ કરાયા બાદ શુક્રવારના રોજ એટલે કે 10મી ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાના સુમારે આ આરોપીના એક હાથે હથકડી બાંધી હથકડીનો બીજો છેડો ટેબલના પગમાં બાંધી દીધો હતો. આ સમય દરમિયાન આરોપી ગુડ્ડુ હથકડી ખોલીને પાંડેસરા પોલીસ મથકમાંથી ફરાર થઈ ગયો હતો. આ આરોપી ફરાર થઈ જતા પાંડેસરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે હાલ તો આરોપીના શહેરના 3 રહેઠાણના ઠેકાણે દરોડા પાડી આરોપીની શોધખોળ હાથ ધરી છે. પરંતુ આરોપી ફરાર થઈ જવાના પગલે હાલ તો પાંડેસરા પોલીસ મથકમાં દોડધામ મચી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.